ફરી એકવાર સ્વાગત છે તમારું પોપીના વિચારોમાં। કાલે એક રાતના ફીડમાં એક રીલ આવી ગયેલી કે હવારમાં ગરમ પાણી પીને બેહે ને તો મજા આવી જાય એમ કે। એટલે આજે તો ગરમ પાણી કરવા મૂક્યું હવારમાં, ઢાંકણું ખોલીને જોયું તો અંદર ઉસરવા લાગેલું। મારી તો ફાટી ગઈ। મેં કહ્યું પોપી આમાં રિસ્ક લેવા જેવું લાગતું નથી। ઠંડુ પાણીની બોટલ લીધી, ગ્લાસમાં ભર્યું ને ઉઠાવી લીધું। એક ગોટ પાણી પીને પેલી એક્ટિંગ કરી નાખી બધા, જ્યારે એક બુકો મારે ને પછી કહે ને કે આહું બનાલો આ એક નંબર, તે વારી એક્ટિંગ। કપડા ધોવાની કોથરી લીધી, તેને બાલ નાખી ને નીકળી ગયા કામ પર। કાલે રાતના બાલ કપાવા ગયેલો હતો તે દુકાનવાળાએ પોછાડના ઝીણા કરી મૂકેલા ને અગાડના મોઢા રાખી મૂકેલા, દિલ ચાહતા કરી મૂકેલા। પોછાડથી કોઈ જોયું તો સારું લાગે તેવું હતું નહીં, એટલે મેં ઊંધો ચાલતો નીકળી ગયો કામ પર। જ્યારે એક માણસ ઇન્ડિયા છોડીને બીજે કેસે નોકરી કરવા જાય ને રિટર્ન થઈને ઇન્ડિયા, ત્યારે બધાને સારું કાજુ બદામ લઈ જાય, ચોકલેટ લઈ જાય, કપડાં લઈ જાય। મેં કહ્યું બધા જ આવું તો લઈ જાય ઘરે, આ વખતે કઈ નવું લઈ જામ એમ કરીને મેં 2 દાડા પહેલા જ વિચાર્યું કે ભાઈ આ વખતે બધાને સારું 1 ગ્રામ ગોલ્ડ લઈ જવા જેવું છે। પણ હજુ તો વિચાર્યું એટલે મોદી સાહેબે કહી દીધું કે હવે ગોલ્ડનું શોપિંગ 1 વર્ષ લગી નહીં કરતા, ને મોદી સાહેબની વાત આપણને ના પાડવાનું હજુ લાગે નહીં, એટલે આ વખતે આપણે ખાલી હાથે જ આવશું।